અમદાવાદના જુહાપુરામાં માથાભારે શખ્સો દ્વારા ફાયરિંગ અને તલવારો લઈને હુમલો કર્યાની ઘટના સામે આવી। જુહાપુરાના નઝીર વોરા અને તેના દીકરા આમિર હમઝા પર વાહિદ સૈયદ અને તેના મળતિયાઓએ 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં નઝીર મોહમ્મદ વોરાના છોકરાએ જણાવેલું છે કે ફૈઝાને ફાયરિંગ કરેલા 2 રાઉન્ડ અને મારી ફૈઝાન જોડેથી મયોદ્દીન જે બાબો કહે છે, નવાબ કહે છે, જે એને ફાયરિંગ પણ કરેલું એ જ હથિયારથી। પણ એવી કોઈ હકીકતને હાલ પૂરતું સમર્થન મળતું નથી, પણ આગળની તપાસમાં બીજા જે વિવિધ પાસા છે કે વિવિધ ટેકનોલોજી છે કે સીસીટીવી કેમેરા છે કે FSL છે એ બધાની મદદ લઈ અને એ અંગે પ્રકાશ પાડી શકાશે। ત્યારે સામા પક્ષે વાહિદ સૈયદે નઝીર વોરા અને તેનો દીકરો આમિર તલવાર લઈને તેમની પાછળ મારવા દોડ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। ફાયરિંગ અને મારામારીની આ ઘટના અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।